અમેરિકાની ધરતી પર જન્મેલું તમારું માસૂમ બાળક એક દિવસ અચાનક વિદેશી જાહેર થઈ શકે છે અને તેની પાસેથી નાગરિકતાનો કુદરતી અધિકાર છીનવી લેવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પનો એક એવો માસ્ટર પ્લાન જે 142 વર્ષ જૂના ધૂળ ખાતા કાયદાનો સહારો લઈને લાખો ઇમિગ્રન્ટ્સના બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યો છે. આ લડાઈ હવે અમેરિકાની સર્વોચ્ચ અદાલતના દરવાજે પહોંચી છે, જે પેઢીઓનું નસીબ નક્કી કરશે. અત્યારે અમેરિકામાં એક એવો ગંભીર અને ઐતિહાસિક વળાંક આવ્યો છે, જેની અસરો 7 સમંદર પાર બેઠેલા દરેક પરિવાર સુધી પહોંચી શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષોથી ચાલી આવતી બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકાની ધરતી પર જન્મ લેતાની સાથે જ મળતી નાગરિકતાની પરંપરાને રદ કરવાનો જે નિર્ણય લીધો છે, તેના પર હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ કોઈ સામાન્ય કાયદાકીય ફેરફાર નથી, પણ એક એવો માસ્ટર પ્લાન છે જેમાં સદીઓ જૂના કાયદાકીય ચુકાદાઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યારે વર્ષ 1884ના અત્યંત જૂના અને ઐતિહાસિક એલ્ક વિરુદ્ધ વિલ્કિન્સન કેસનો હવાલો આપી રહ્યું છે. આ કેસના માધ્યમથી તેઓ એવી દલીલ કરી રહ્યા છે કે અમેરિકન બંધારણનો 14મો સુધારો, જે નાગરિકતાની ખાતરી આપે છે, તે દરેકને આપોઆપ નાગરિકતા આપવા માટે કાયદેસર રીતે બંધાયેલો નથી. સરકારનું અત્યારે એવું માનવું છે કે 14મા સુધારાનો અર્થ એવો નથી કે કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં જન્મ લે એટલે તે તરત જ નાગરિક બની જાય, પણ તે માટે તે વ્યક્તિ અમેરિકાના ન્યાયિક ક્ષેત્ર અને તેના પ્રત્યે સંપૂર્ણ વફાદારી ધરાવતી હોવી જોઈએ. આ દલીલે અત્યારે અમેરિકામાં વસતા લાખો ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજના મનમાં એક પ્રકારનો ફફડાટ અને ચિંતા જન્માવી છે. કારણ કે જો આ 1884ના ચુકાદાને આધાર માનીને નવો કાયદો બનાવવામાં આવે તો જે બાળકોના માતા પિતા અમેરિકાના નાગરિક નથી, તેમના બાળકોને જન્મજાત મળતી નાગરિકતા જોખમમાં આવી શકે છે. બીજી તરફ માનવાધિકાર સંગઠન ACLU એટલે કે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન આ દલીલને સખત રીતે ફગાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે બંધારણનો 14મો સુધારો સ્પષ્ટ છે અને તે જન્મજાત નાગરિકતાનો અધિકાર આપે છે, જેને કોઈ જૂના ચુકાદાથી બદલી શકાય નહીં. આ લડાઈ હવે માત્ર કાયદાકીય નથી રહી, પણ તે લાખો માસૂમ બાળકોના ભવિષ્ય અને તેમના અસ્તિત્વનો સવાલ બની ગઈ છે. આ સુનાવણીમાં જે ચુકાદો આવશે તે નક્કી કરશે કે અમેરિકામાં નાગરિકતાના પાયાનો સિદ્ધાંત શું રહેશે અને શું ભવિષ્યમાં પણ ઇમિગ્રન્ટ્સના બાળકોને તે જ સન્માન અને અધિકાર મળશે જે અત્યાર સુધી મળતા આવ્યા છે. અત્યારે અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી પરિવારો જેમણે અમેરિકાને પોતાનું ઘર માન્યું છે અને ત્યાં પોતાના સંતાનોના ભવિષ્યના સપના જોયા છે, તેઓ આ સુપ્રીમ કોર્ટની સુનાવણી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ટ્રમ્પનું આ પગલું ઇમિગ્રેશન પોલિસીમાં એક બહુ મોટો ભૂકંપ લાવી શકે છે, જેની અસરો પેઢીઓ સુધી જોવા મળશે. જો સુપ્રીમ કોર્ટ સરકારની આ દલીલને સ્વીકારી લે છે તો અમેરિકામાં વસવાની અને ત્યાંના નાગરિક બનવાની આખી પ્રક્રિયા સાવ બદલાઈ જશે અને તે લાખો પરિવારો માટે એક અત્યંત કઠિન અને પડકારજનક સમયની શરૂઆત હશે. આ આખો વિવાદ અત્યારે અમેરિકાની રાજનીતિ અને ન્યાયતંત્રના એક સનસનાટી મચાવી રહ્યા છે, કારણ કે તે સીધી રીતે માનવીય અધિકારો અને રાષ્ટ્રની સુરક્ષાના દાવાઓ સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં થનારી આ દલીલો માત્ર કાયદાના પુસ્તકોમાં જ નહીં, પણ લાખો લોકોના હૃદયમાં પણ ધબકારા વધારી રહી છે, કારણ કે આ ચુકાદો જ નક્કી કરશે કે અમેરિકા એ હજુ પણ સપનાઓનો દેશ છે કે પછી તેની સરહદો અને તેના કાયદાઓ હવે નવા આવનારાઓ માટે કાયમ માટે કડક બની રહ્યા છે. આ ઐતિહાસિક સુનાવણી જે પણ વળાંક લેશે તેની દરેક વિગત અમે તમારી સામે લાવતા રહીશું, તેથી તમે તમારા ભવિષ્ય અને તમારા બાળકોની સુરક્ષા માટે તૈયાર રહી શકો. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે અમેરિકાના ઇતિહાસમાં નાગરિકતાને લઈને આ સૌથી મોટી રાજકીય
લડાઈ ખેલાવા જઈ રહી છે, જેમાં એક તરફ સદીઓ જૂનો ઇતિહાસ છે અને બીજી તરફ લાખો લોકોનું ઉજ્જવળ ભવિષ્ય છે. આશા છે કે ન્યાયતંત્ર માનવતાના પક્ષમાં નિર્ણય લેશે અને માસૂમ બાળકોના અધિકારોની રક્ષા જરૂર થશે. દોસ્તો, તમે અમેરિકામાં વસો છો અને તમારા બાળકોનો જન્મ ત્યાં જ થયો છે, અથવા તમારી આસપાસ એવા લોકો છે જેમને આ વિડીયો જાગૃત કરી શકે તેમ છે, તો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.